હવે આપણે આ ચેપ્ટરનો જે એક ટૉપિક બાકી રહ્યો છે એની વાત કરીએ, સાતત્યતા. અને આમ આપણા ચેપ્ટરનું નામ શું હતું? સાતત્યતા અને વિકલનીયતા હતી. તો વિકલન વિશે આપણે વાતો બધી પૂરી કરી દીધી. હવે સાતત્ય એટલે શું તે સમજવું છે. સાતત્ય એટલે સતત. તો સતત વિધેય કોને કહેવાય? તો તમે કોઈ પણ વિધેયનો આલેખ દોરવામાં આવે, માની લો કે મેં અહીંયા સાઇન વિધેયનો આલેખ દોરું, તો જુઓ સાઇન વિધેયનો આલેખ હું દોરું છું. પેન ઉપાડ્યા વગર દોરી શકાય છે, તેથી આ વિધેય છે તેને સતત વિધેય કહેવાય. એટલે જે વિધેયનો આલેખ પેન્સિલ ઉપાડ્યા વગર આપણે દોરી શકતા હોઈએ તેને આપણે સતત વિધેય કહેવાય છે. પણ દાખલા તરીકે હું ટેન વિધેયનો આલેખ વિચારું, તો ટેન વિધેયનો આલેખ આ રીતે છે, બરાબર, એના ચોક્કસ મર્યાદિત. તો આ કેવું થયું કહેવાય? આટલાની અંદર સતત થયું, પણ બધી સંખ્યા માટે તે સતત થયું નહીં. પછી એ રીતે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ યાદ હોય તો તમને આ રીતનો, બરાબર. તો આ વિધેય અસતત થયું, પણ આટલા બિંદુએ સતત છે, પણ દરેક બિંદુએ તે સતત છે નહીં. ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે સતત વિધેય એટલે કે જે વિધેયનો આલેખ નિશ્ચિત બિંદુ આસપાસ કાગળના સમતલમાં પેન ઉઠાવ્યા વગર દોરી શકાય તે વિધેયને તે બિંદુ આગળ સતત છે તેમ કહેવાય. ઓકે. હવે ધારો કે એફ એ વાસ્તવિક સંખ્યાનો કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે અને સી એ એફના પ્રદેશનું કોઈ બિંદુ છે. એટલે આપણે સાતત્યની ચકાસણી કરોના દાખલા આવશે. હવે સાતત્યની ચકાસણી કરોના દાખલાની અંદર કયા બિંદુ આગળ વિધેય સતત છે તે નક્કી કરવું પડશે. હવે દરેક વખતે તો કે આપણે આલેખ દોરવાના નથી, તો આપણે આલેખ દોર્યા વગર આપણે લિમિટની મદદથી, લક્ષના ચેપ્ટરની મદદથી આપણે સાતત્યની વાત કરવાની છે. તો ધારો કે કોઈ વિધેય એફ એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ, વાસ્તવિક સંખ્યાનો ઉપગણ એટલે આર ના ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે, અને સી એ એફના પ્રદેશનું કોઈ બિંદુ છે. એટલે વિધેય એફના પ્રદેશમાંથી કોઈ એક સંખ્યા કઈ લીધી છે? સ્મોલ સી લીધેલી છે. જો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એ, લિમિટ એક્સ ટેન્સ ટુ સી, સોરી, લિમિટ એક્સ ટેન્સ ટુ સી, જો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થાય તો એફ એ સી આગળ સતત છે તેમ કહેવાય. એટલે આપણે આ શરતની શું કરીશું? ચકાસણી કરીશું. વધુમાં વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત હોય તો સીની ડાબી બાજુનું લક્ષ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એટલે એની જમણી બાજુનું લક્ષ બરાબર એફ ઓફ સી લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થાય તો વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે તેમ કહેવાય. જો વાસ્તવિક વિધેય એફના પ્રદેશ પરના પ્રત્યેક બિંદુએ સતત હોય તો એફ એ સતત વિધેય કહેવાય. એફ વિધેય છે તો સતત વિધેય ક્યારે કહેવાય? કે તેના પ્રદેશની રહેલી તમામ સંખ્યાઓ આગળ. કોઈ પણ વિધેયનો જો પ્રદેશ હોય, એફ ફ્રોમ, માની લો કે આરથી આર લખેલું છે મેં, બરાબર, એફ ફ્રોમ આરથી આર, એફ ફ્રોમ આરથી આર, તો આ એનો પ્રદેશ થયો. પ્રદેશના પ્રત્યેક સંખ્યા આગળ વિધેય એફ એ કેવું વિધેય થવું જોઈએ? સતત, બરાબર. તો તે વિધેયને સતત વિધેય છે તેમ કહેવાય. જો વિધેય એફ એ સી આગળ સતત ન હોય તો એફ એ સી આગળ અસતત છે તેમ કહેવાય. જો તે કોઈ સંખ્યા આગળ સતત વિધેય ના થતું હોય, એટલે કે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ સરખું ન થતું હોય અને આ શરતનું પાલન ન થતું હોય તો સમજવાનું કે વિધેય એફ એ સી આગળ કેવું છે? અસતત છે. અને સીને વિધેય એફ માટેનું અસાતત્ય બિંદુ કહેવાય છે. કયું બિંદુ એને કહેવાય છે? અસાતત્ય બિંદુ કહેવાય છે. ઓકે. આ એક નાની સરખી સાતત્યની વાત મેં તમારી જોડે કરી છે. તમારે શું યાદ રાખવાનું છે? ફરીથી કહું છું, આનો ઉપયોગ થશે અને આનો ઉપયોગ થશે. ઓકે. બીજી વાત, અંતરાળમાં સાતત્ય.
કે ધારો કે વાસ્તવિક વિધેય એફ એ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ a થી b પર વ્યાખ્યાયિત છે, એટલે કોઈ ચોક્કસ મર્યાદિત પ્રદેશ માટે તે વ્યાખ્યાયિત હોય તો શું કરવાનું? તો એના માટે 3 શરતોનું તે પાલન કરતું હોવું જોઈએ. કઈ 3 શરતો? તો કોઈક સંખ્યા c, દરેક c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab ઓપન ઇન્ટરવલ ab માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ c થવું જોઈએ. આ શરતનું પાલન થાય તો f એ દરેક c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ab આગળ સતત હોય અને f એ અંતરાલ ab પર સતત છે તેમ કહેવાય. એટલે અંતરાલ ab માંથી કોઈ એક સંખ્યા પસંદ કરવાની. હવે એ કઈ બાજુ છે? આ બાજુ છે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx શોધવાનું, એના બરાબર fa થવું જોઈએ અને લિમિટ x ટેન્ડ્સ ટુ b માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ b થવું જોઈએ. તો f એ અંતરાળ ab પર સતત છે તેમ કહેવાય. એટલે એની જમણી બાજુનું લક્ષ અને બીની ડાબી બાજુનું લક્ષ શોધવાનું. આ શરતનું પાલન થતું હોવું જોઈએ તો f એ સંવૃત અંતરાલ ab પર સતત છે તેમ કહેવાય. ઓકે. બીજી વાત, જો વિધેય f અને g બે વિધેયો છે તે કોઈ સંખ્યા આગળ સતત હોય તો c ને સમાવતા કોઈ પણ અંતરાળમાં વ્યાખ્યાયિત છે તો એનો લેમ્બડા ઇન્ટુ f, એટલે કે જો વિધેય f એ સતત હોય અને તેને કોઈ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે તો પણ તે વિધેય c આગળ સતત થાય છે. પછી બે સતત વિધેયનો સરવાળો કરો, બે સતત વિધેયની બાદબાકી કરો, બે સતત વિધેયનો ગુણાકાર કરવામાં આવે કે બે સતત વિધેયનો ભાગાકાર કરવામાં આવે તો પણ તે વિધેયો સતત જ થતા હોય છે. એટલે બે સતત વચ્ચે તમે કોઈ પણ પ્રકારની બેઝિક ક્રિયાઓ કરો તો તે વિધેય સતત જ કહેવાતું હોય છે. અને લેમ્બડા અપોન g એટલે કે 1 અપોન g, 2 અપોન g, બરાબર, તો પણ એ વિધેય કેવું વિધેય થાય? સતત. પછી સંયોજિત વિધેય, ધારો કે f અને g વાસ્તવિક વિધેયો છે. fog ફોગ એ c આગળ વ્યાખ્યાયિત છે તો g એ c આગળ સતત હોય. આ g વિધેય એ c આગળ સતત હોય તો g ઓફ c એ f આગળ સતત છે તેમ કહેવાય. આના દાખલા આવશે એટલે તમને ખ્યાલ આવશે. ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે કે જો f અને g સતત વિધેય હોય તેનું સંયોજન કરવામાં આવે તો પણ તે સતત વિધેય થાય છે. શોર્ટ એન્ડ સ્વીટમાં યાદ રાખવાનું કે જો f અને g સતત વિધેય હોય તને જો તેનું સંયોજન કરવામાં આવે, સંયોજન એટલે fog કે gof, તો પણ એ વિધેય સતત વિધેય થાય છે. એટલે કે f સતત વિધેય તો તેનો માનાંકવાળું વિધેય પણ કેવું વિધેય થાય? સતત. પછી પ્રતિવિધેય, કે ધારો કે fનું પ્રતિવિધેય f ઇન્વર્સ લેવામાં આવે અને જો f એ આ અંતરાળની અંદર સતત થતો હોય તો તેનું પ્રતિવિધેય પણ સતત વિધેય થાય. ઓકે. બધું દાખલામાં આવતું નથી પણ એ તમારે ટૂંકમાં બધી વસ્તુની જાણકારી હોવી જોઈએ એમ. પછી આ કેટલાક વિધાનો છે તમારે યાદ રાખવાના કે દરેક ત્રિકોણમિતીય વિધેયો તેમના પ્રદેશ પર સતત છે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક એ બધા એમના ચોક્કસ મર્યાદિત પ્રદેશની અંદર સતત વિધેય છે. એ રીતે તેના પ્રતિવિધેય પણ તેમના ચોક્કસ મર્યાદિત પ્રદેશમાં સતત છે. લઘુગણકીય વિધેય પણ તેના પ્રદેશ પર સતત છે. ઘાતાંકીય વિધેય પણ સતત, માનાંક વિધેય પણ સતત છે. બહુપદી વિધેય r પર સતત છે. જે બિંદુએ સમય વિધેયનો છેદ શૂન્ય ન થતો હોય તેવા દરેક બિંદુએ પણ સમય વિધેય સતત વિધેય છે. સમય વિધેય એટલે px અપોન qx વાળી. પછી આ કેટલાક અગત્યના પરિણામ છે કે માની લો કે fx લેસ ધેન gx હોય અને તેનું લક્ષ્ય શોધવામાં આવે તો લેસ ધેન છે તો ઇક્વલ ટુ થઈ જશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. પછી આ સેન્ડવિચ પ્રમેય, fx gx અને hx, જો આનું લક્ષ l હોય, આનું લક્ષ l હોય તો gxનું લક્ષ l જ થાય છે. પછી આ છે એક નિયમ કે sin x લેસ ધેન x લેસ ધેન tan x લખી શકાય છે 0 થી π/2 માટે. અને એ જ રીતે cos x લેસ ધેન sin x અપોન x લેસ ધેન 1. આ બધી 11મા ધોરણની અંદર લક્ષના ચેપ્ટરની અંદર આદિ પૂર્વધારણાઓ આવતી હતી. મોડ ઓફ sin x લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ x. જો કોઈ વિધેયનું લક્ષ 0 આગળ શૂન્ય થતું હોય તો તેનો માનાંક શોધીએ તો એ શૂન્ય થશે. લિમિટ x ટેન્સ ટુ 0 sin x ઇઝ ઇક્વલ ટુ 0 અને લિમિટ x ટેન્સ ટુ 0 cos x ઇઝ ઇક્વલ ટુ 1. સિમ્પલ છે. એક્સની જગ્યાએ 0 મૂકો તો cos 0ની કિંમત 1.
અહીંયા એક્સની જગ્યાએ 0 મૂકો એટલે 0. અને એક આ અસમતા છે 1 - x²/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ જે પરિણામો જે ખરા ને એ અત્યારે તમારે કામમાં નહીં લાગે, પણ કોઈ બહારનું MCQ સોલ્વ કરશો ત્યારે કામમાં લાગશે. એક આ પછી એક આ પ્રતિવિધેય, એ બધું બહારના કોઈ MCQ સોલ્વ કરશો ને તો કામમાં લાગે છે, બાકી આપણા સિલેબસમાં કામમાં લાગતા નથી. ઓકે, આ સાતત્યની એક પ્રાથમિક માહિતી આપણે લીધેલી છે, બરાબર છે. તમારે આ બીજું પેજ નહીં પણ એની આગળનું જે પેજ હતું એ અગત્યનું હતું, એ એકલું તમારે યાદ રાખો. ફરીથી યાદ રાખો, સતત વિધેય એટલે કે જે વિધેયનો આલેખ પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકતા હોય તેને સતત વિધેય કહેવાય. ઓકે, જો કોઈ બિંદુ આગળ આપણે સાતત્યની વાત કરવી હોય તો તેની ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ સરખું થાય તો તે વિધેય સતત છે તેમ કહેવાય. અને કોઈ સંખ્યા x = c માટે, બરાબર છે, એના અંતરાલની અંદર વાત કરી હોય તો એના લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = fc થવું જોઈએ. ઓકે, ચલો સ્વાધ્યાય લઈએ એટલે વધારે ખ્યાલ આવશે.